હેલો સ્ટુડન્ટ્સ, હું દક્ષ ત્રિવેદી, ઝૂલોજી ફેકલ્ટી, આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી માધ્યમ યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો આ વિડીયો જે વિદ્યાર્થી મિત્રો નીટની તૈયારી શરૂ કરવા જઈ રહ્યા છે એમના માટે ખૂબ જ અગત્યનો છે। નીટના પેપરની વાત કરીએ તો નીટનું પેપર કુલ 720 માર્ક્સનું હોય છે, તમને બધાને ખબર છે। પણ આ 720 માર્કના પેપરમાં કુલ 50% સિલેબસ ફક્ત બાયોલોજી વિષયમાંથી આવે છે। એટલે કે અગર નીટની તૈયારી શરૂ કરતા હોય તો બાયોલોજી સબ્જેક્ટ વિશે સંપૂર્ણ માહિતી મેળવવી અને એની તૈયારી કેવી રીતે કરવી એ ખૂબ જ અગત્યનો મુદ્દો બની જાય છે। તો આજના લેક્ચરમાં અથવા આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે બાયોલોજી વિષયને કેવી રીતે વાંચવો, કેવી રીતે એમાં સારી રીતે માર્ક્સ સ્કોર કરી શકાય, એની કેટલીક સ્ટ્રેટેજી વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। જેમ કે મેં તમને વાત કરી કે નીટના પેપરમાં 50% સિલેબસ ફક્ત બાયોલોજીનો છે, એટલે બાયોલોજી સબ્જેક્ટ નીટના સ્ટુડન્ટ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે। જેમ કે તમે ધોરણ 10માં ભણ્યા હશો બાયોલોજી સબ્જેક્ટ, પણ એ બાયોલોજી સબ્જેક્ટ ખૂબ જ ઓછી માત્રામાં અને ખૂબ જ ઓછા ચેપ્ટર્સ એમાં હોતા હતા અને ખૂબ જ સરળ અને સહેલા હોતા હતા, એમાં ડીપ કન્સેપ્ટ નહોતા। પણ જ્યારે તમે ધોરણ 10થી ધોરણ 11માં પ્રવેશ કરશો એટલે 11thની અંદર જે બાયોલોજી સબ્જેક્ટ છે તો એમાં કેટલાક કન્સેપ્ટ ખૂબ જ ડિટેલમાં છે, તમારે એને સમજવા પડશે, ખાલી ગોખવાથી કામ નહીં ચાલે। તો એ પૂરો કન્સેપ્ટ 10મા કરતાં અલગ છે। તો ચાલો આપણે જાણીએ કે ટોપર્સ જે છે, આકાશના ટોપર્સ અથવા કોઈ પણ ટોપર્સ છે એ કેવી રીતે બાયોલોજી વાંચે છે, એમની સ્ટ્રેટેજી શું છે, કેવી રીતે એમની તૈયારી હોય છે, એ કેટલાક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ વિશે આપણે આજે વાત કરીશું। તો ટોપર્સ કેવી રીતે બાયોલોજીની તૈયારી કરે છે, કેવી રીતે પોતાના માર્ક્સને ઇમ્પ્રૂવ કરે છે, કેવી રીતે 360 આઉટ ઓફ 360 માર્ક્સ કવર કરે છે, તો એમની કેટલી સ્ટ્રેટેજી છે, એમનું કેટલું ડેલી રૂટીન છે કે જેનાથી એ આટલા સારા માર્ક્સ મેળવી શકે છે। જેમ કે મેં અહીંયા 5-6 પોઈન્ટ લખેલા છે, એને આપણે સમજીએ વન બાય વન। જેમ કે પોઈન્ટ નંબર 1 લખ્યો છે અહીંયા કે ટોપર્સ જે છે એ ક્લાસરૂમમાં જ્યારે ભણે છે, ક્લાસરૂમમાં જ્યારે સર સમજાવે છે તેને સારી રીતે સમજે છે, સારી રીતે ભણે છે, એને યાદ રાખે છે અને એની પ્રોપર નોટ્સ બનાવે છે। સ્ટુડન્ટ્સ, નોટ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। ડેલી જે પણ સર ક્લાસરૂમમાં જે પણ ભણાવે એ ટોપિકને સારી રીતે સમજીને તમે નોટ્સ બનાવો, ઘરે જઈને નોટ્સને વાંચો અને રિવિઝન કરો, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। સેકન્ડ પોઈન્ટ છે કે જે પણ ટોપિક સરે ભણાવ્યો છે એને એનસીઈઆરટીમાંથી વારંવાર રિવાઇઝ કરવો, વારંવાર એને યાદ કરવું, લાઇન બાય લાઇન એને વાંચવો, એને ફક્ત ગોખવું નહીં, એને સમજીને યાદ કરવું, એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે। એનસીઈઆરટીને વારંવાર વાંચો, લાઇન બાય લાઇન વાંચો, કોઈ પણ લાઇન સ્કીપ ન કરો, છોડશો નહીં, ઠીક। તો આ સેકન્ડ મુદ્દો છે કે સૌથી પહેલાં નોટ્સ બનાવો। સેકન્ડ છે જે ટોપિક સરે ક્લાસમાં ભણાવ્યો છે એને તમે ઘરે જઈને એનસીઈઆરટીમાંથી લાઇન બાય લાઇન વાંચો, કોઈ પણ પોઈન્ટને તમે સ્કીપ ન કરો। ત્યારબાદ થર્ડ પોઈન્ટ છે કે તમે જે ક્લાસરૂમમાં ભણ્યા છો અને તમે ઘરે જઈને એનસીઈઆરટી વાંચી, નોટ્સ વાંચી, તો એના બાદ તમને ટોપિક સારી રીતે આવડે છે કે નહીં એ ચેક કરવા માટે તમારે એમસીક્યુ પ્રેક્ટિસ કરવી પડશે। તો આકાશના મોડ્યુલમાં તમને પાછળ એમસીક્યુઝ મળી જશે, ટોપિક વાઇઝ એમસીક્યુ હોય છે, પીવાયક્યુ એટલે કે જૂના વર્ષોમાં નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે એને તમે ઘરે જઈને સોલ્વ કરો। એમાં અગર જે પણ ક્વેશ્ચન તમારાથી સોલ્વ ન થાય તો એને અલગ નોટબુકમાં નોટ કરો, જેથી તમને આઈડિયા આવે કે મને આ ટોપિકમાં હજી પણ પ્રોબ્લેમ છે, હજી પણ મને ટોપિકમાં ઓછી ખબર પડે છે, તો એનાથી તમારી ઇમ્પ્રુવમેન્ટ થશે, એનાથી તમારા ટોપિકનું ઇમ્પ્રુવમેન્ટ થશે અને માર્ક્સ વધશે। કેટલાક સ્ટુડન્ટ્સ એનસીઈઆરટી વાંચવામાં ભૂલ કરે છે, એ એનસીઈઆરટીના ચેપ્ટર્સ તો વાંચે છે પણ એ ચેપ્ટર્સની પહેલા આપેલા જે પ્રસ્તાવના છે અને જે સાયન્ટિસ્ટ વિશે આપેલું છે એની માહિતીને છોડી દે છે, એને વાંચતા નથી, એમને એમ કે આમાંથી શું ક્વેશ્ચન પૂછાવાના છે। પરંતુ આ વખતે નીટમાં પ્રસ્તાવનામાંથી પણ ક્વેશ્ચન પૂછાયેલા છે, એટલે કે ચેપ્ટર્સની પહેલા જે પ્રસ્તાવના છે અને સાયન્ટિસ્ટ વિશે જે માહિતી છે એ અને ચેપ્ટરના અંતે જે સારાંશ છે એને વાંચવો ખૂબ જ જરૂરી છે। જેમ કે એક્ઝામ્પલ લઈએ તો અહીંયા 11માનો જે સિલેબસ છે એની અનુક્રમણિકા બતાવી છે મેં તમને, અને 11thનો સિલેબસ જે છે એ કુલ 5 એકમમાં વહેંચાયેલો છે। એકમ 1, 2, 3, એકમ 4 અને એકમ 5। દરેક એકમ પહેલા પ્રસ્તાવના છે અને સાયન્ટિસ્ટ વિશે માહિતી આપેલી છે। એક્ઝામ્પલ લઈએ તો જે આ એકમ 5 છે એની પહેલા આપેલી જે પ્રસ્તાવના અને સાયન્ટિસ્ટનો ફોટો તમને બતાવું અહીંયા, તો એકમ 5ની પહેલા સાયન્ટિસ્ટ
એલ્ફોન્સો કોલ્ટી વિશે માહિતી આપેલી છે. તો આ રીતે દરેક એકમ પહેલા એક સાયન્ટિસ્ટ વિશે માહિતી આપેલી છે. તો આની સંપૂર્ણ માહિતી વાંચવાની છે અને સમજવાની છે. ત્યારબાદ દરેક એકમ પહેલા પ્રસ્તાવના આપેલી હોય છે, આને પણ વાંચવી ખૂબ જ જરૂરી છે. જેમ કે અહીંયા એકમ 5ની જે પ્રસ્તાવના છે એની જે ફર્સ્ટ લાઈન છે, જે પહેલી લાઈન છે, એમાંથી જ નીટમાં ક્વેશ્ચન પૂછાયો હતો આ વખતે. તો એનો મતલબ કે દરેક એકમ પહેલા જે પ્રસ્તાવના આપેલી છે એ, અને સાયન્ટિસ્ટ વિશેની જે માહિતી છે એને સ્કીપ કરવાની નથી. બીજું, ચેપ્ટરના અંતે જે સારાંશ છે એની અંદર પણ અમુક લાઈન જે ચેપ્ટરની અંદર થિયરી છે એના કરતાં થોડી કંઈક અલગ હોય છે. તો સારાંશ, પ્રસ્તાવના અને સાયન્ટિસ્ટ વિશેની માહિતી તમારે છોડવાની નથી, સ્કીપ કરવાની નથી. આટલું કર્યા બાદ તમારે દરેક વીકલી એક ટાઈમ ટેબલ બનાવવાનું છે કે જે પણ વીકમાં જે પણ સિલેબસ ચાલે એને અઠવાડિયાના અંતે એને ટાઈમ પર પ્રોપરલી એને રિવાઇઝ કરો, એનું રિવિઝન કરો. રિવિઝન ખૂબ જ જરૂરી છે. સામાન્ય સ્ટુડન્ટ અને ટોપર્સમાં ડિફરન્સ એ છે કે ટોપર્સ વારંવાર રિવિઝન કરે છે, સમયાંતરે રિવિઝન કરે છે, 7 દિવસે, 15 દિવસે, મહિને. તો એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો રિવિઝન માટેનું. તો આજના વિડીયોમાં આપણે સમજ્યા કે બાયોલોજીની તૈયારી તમારે કેવી રીતે સ્ટાર્ટ કરવાની છે, નીટની જર્નીમાં બાયોલોજી કેટલું ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, 50% વેટેજ ફક્ત બાયોલોજીનું છે. તો આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો અને આજનો જે આ રોડ મેપ તમને બતાવ્યો એ રોડ મેપને આપણે ફોલો કરીશું. એની માટે તમારે જોડાવવું પડશે આકાશ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતી માધ્યમ યુટ્યુબ ચેનલ ઉપર. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો લઈને ફરીથી મળીશું. થેન્ક યુ.